બોટાદ જિલ્લાના યજમાન પદે પ્રદેશ ભાજપની કારોબારી મીટિંગનું આયોજન થશે। ગુજરાતના મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ સહિત 1200 જેટલા કાર્યકર્તાઓ, હોદ્દેદારો ઉપસ્થિત રહેશે। આગામી તારીખ 4 અને 5મી જુલાઈના રોજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા બૃહદ કારોબારી મીટિંગનું આયોજન બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાનાર છે। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સહિત ગુજરાત રાજ્યના કેબિનેટ અને રાજ્યમંત્રીશ્રીઓ, તમામ ધારાસભ્ય સહિત 1200 જેટલા કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહેવાના છે। આ તમામ માટે બોટાદ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા પૂર્વ તૈયારી અને વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ત્યારે આજે આ તમામ વ્યવસ્થા અંતિમ તબક્કામાં પહોંચી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। પ્રદેશની કારોબારી પણ સતત નિયમિત સમયાંતરે મળતી હોય છે। એના ભાગરૂપે આ કારોબારી આગામી 4-5 તારીખે ગુજરાત ખાતે મળનારી છે। માનનીય પાટીલ સાહેબના અધ્યક્ષસ્થાને આ કારોબારીમાં કેન્દ્રીય નેતૃત્વ પણ ઉપસ્થિત રહેનાર છે। 2 દિવસના આ કામના સમયમાં પ્રસ્તાવ પણ પારિત કરવામાં આવશે। અનેકવિધ અન્ય સત્રોમાં વિવિધ વિષયોને લઈ અને કાર્યકર્તાઓને માર્ગદર્શન કરવામાં આવશે। આ વખતે બૃહદ કારોબારી હોવાના કારણે મંડળના પ્રમુખ સહિત એટલે પ્રદેશના હોદ્દેદારોથી શરૂ કરીને મંડળના પ્રમુખ સુધીના કાર્યકર્તાઓ એમાં અપેક્ષિત રાખેલા છે। એટલે અપેક્ષિત શ્રેણી જે છે એના કારણે થોડી મોટી સંખ્યા, એટલા માટે જ આપણે એને વિસ્તૃત પ્રદેશ કારોબારી કહી છે। આમ 1300 કરતાં વધારે સંખ્યામાં અહીંયા કારોબારીમાં સમગ્ર ગુજરાતમાંથી કાર્યકર્તાઓ ભાગ લેવાના છે। તો આવી એક કારોબારી જ્યારે થવા જઈ રહી છે ત્યારે આપ સૌ મિત્રો પણ એ કારોબારીમાં ઉપસ્થિત રહીને ત્યાં થનાર કામની વાત એ લોકો સુધી, ગુજરાત અને દેશ સુધી પહોંચે એ પ્રકારે આપને પણ ખાસ વિશેષ હું કહીશ કે આપ પણ બધા પધારો। આ કારોબારીમાં જે કંઈ ત્યાં ચર્ચા થવાની છે એ ચર્ચાની વાત પણ આપને ત્યાં એ જ વખતે અમારા મીડિયા વિભાગ દ્વારા કરવામાં આવશે। એટલે અને અમારા ધવલભાઈ ને બાકી ટીમના લોકો એને ખૂબ ડિટેલથી જોઈ રહ્યા છે। એટલે આ સુંદર આયોજન પાર્ટીના માધ્યમથી કરવામાં આવ્યું છે। ખૂબ સુંદર રીતે આ કારોબારી સારા વાતાવરણમાં સંપન્ન થવાની। મયુરભાઈ, 4 અને 5 2 દિવસ BAPS મંદિર સાળંગપુર ખાતે વિસ્તૃત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક છે। કેવા પ્રકારનું આયોજન, કેવી તૈયારીઓ, શું કહેશો? કોણ કોણ ઉપસ્થિત રહેવાનું? આવતી 4-5 જુલાઈના રોજ જે પ્રદેશની વિસ્તૃત જે પહેલીવાર, આમ તો દર વર્ષે કારોબારી થતી હોય છે, પણ આ વખતે બૃહદ પ્રકારની અંદર ભવ્ય કારોબારીનું આયોજન સાળંગપુર ખાતે અક્ષર પુરુષોત્તમ મંદિર, સુંદર અને ધાર્મિક વાતાવરણની અંદર જે પ્રદેશની કારોબારી મળવા જઈ રહી છે તેમાં રાષ્ટ્રીય હોદ્દેદારો, પ્રદેશના હોદ્દેદારો, સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખો, જિલ્લા સંગઠનના પ્રમુખો, મંડળના પ્રમુખો, એવા વિવિધ હોદ્દેદારો એક બૃહદ પ્રકારની અંદર મળી રહ્યા છે। મુખ્યમંત્રી સહિત કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રી સહિત સમગ્ર સરકાર પણ ઉપસ્થિત રહેવાની છે, શું કહેશો? આવનારી જે કારોબારી મળી રહી છે ત્યારે સંગઠનના તમામ હોદ્દેદારો, રાષ્ટ્રીય હોદ્દેદારો, મુખ્યમંત્રી સહિત જે અક્ષર પુરુષોત્તમ મંદિરની અંદર કારોબારી મળી રહી છે ત્યારે બોટાદ જિલ્લાના તમામ કાર્યકર્તા ઉત્સાહપૂર્વક આયોજન કરી રહ્યા છે। મયુરભાઈ, આ કારોબારીની અંદર કેટલા લોકો અપેક્ષિત છે અને જે આવનાર જે આગેવાન કાર્યકર્તાઓ લોકો છે તેની માટે આપના તરફથી કેવા પ્રકારની તૈયારીઓ, કેવી વ્યવસ્થાઓ? લગભગ 1200થી ની આસપાસની સંખ્યાની અંદર હોદ્દેદારો મળી રહ્યા છે ત્યારે બોટાદ જિલ્લાના તમામ કાર્યકર્તાઓ ઉત્સાહથી આયોજન કરી રહ્યા છે।
આપનો પરિચય. ધંધુકા 59 વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી. કાળુભાઈ, સાળંગપુર BAPS મંદિર ખાતે 4 અને 5 બે દિવસ વિસ્તૃત પ્રદેશ ભાજપની કારોબારીની બેઠક છે. કેવા પ્રકારની તૈયારી, કોણ કોણ આવવા ઉપસ્થિત રહેવાનું છે? પ્રદેશ કારોબારી સાળંગપુર અમારા સ્વામિનારાયણ મંદિર ખાતે BAPSમાં યોજાવાની છે, ત્યારે પ્રદેશના બધા જ હોદ્દેદારો, સાંસદ, ધારાસભ્યો, મંત્રીશ્રીઓ અને સંગઠનના દરેક જિલ્લા પ્રમુખો, તાલુકા મંડળ સુધી આમ તો બધાને નિમંત્રણ આપ્યા છે. અને આપ જુઓ છો કે એકદમ તડામાર તૈયારી થઈ રહી છે. આજ સાંજ સુધીમાં અમે બધી જ અમારી તૈયારી પૂર્ણ કરવાના છીએ. કાળુભાઈ, મુખ્યમંત્રી સહિતની જે આખી સરકાર છે કહી શકાય, તેઓની પણ ઉપસ્થિતિ રહેવાની રહેવાની છે. સરકાર ઉપસ્થિત રહેશે, સંગઠન ઉપસ્થિત રહેશે, ભારતીય જનતા પાર્ટીના મુખ્ય હોદ્દેદારો બધા જ અહીંયા હાજર